સમાચારો વિગતવાર જોઈએ। સાબરકાંઠામાં ભારે વરસાદ અને જેના કારણે ધોધ જીવંત થયા છે। ઈડરગઢ ઉપરથી ઝરણા ધોધ વહેતા થયા છે અને ઝરણા વહેતા થતા લોકોમાં એક તરફ ખુશીનો માહોલ છે। એક જ ગઢ ઉપર જુદા જુદા રંગના ઝરણા વહેતા થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। આગામી સમયમાં સહેલાણીઓનો ધસારો અહીંયા વધશે। જ્યારે પણ ચોમાસાની સિઝન જામે છે, વરસાદ પડે છે, ત્યારે ઈડરગઢ પરથી આ ધોધ સક્રિય થતા હોય છે અને ઈડરગઢ પરથી અલગ અલગ ધોધ જે પડે છે અલગ અલગ જગ્યાએથી તેના રંગ પણ એ ખાસ દૂરથી અલગ અલગ જોવા મળતા હોય છે અને સહેલાણીઓ માટે એ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। દ્રશ્યોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઈડરમાં જે વરસાદ પડ્યો તેના કારણે ઈડરગઢ પરથી આ ધોધ એ જીવંત બન્યા હતા અને એક જ જગ્યાએથી આ ધોધ પડે છે પણ અલગ અલગ ધોધ એ અલગ અલગ રંગ સાથે એ નોખા તરી આવે છે। આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર। સંદીપ, સાબરકાંઠામાં ભારે વરસાદ, ઈડરગઢ પરથી ધોધ જીવંત થયા છે, ઈડરગઢ ઉપરથી ઝરણા ધોધ વહેતા થયા છે, કેવો નજારો સંદીપ? અંકુર, સાબરકાંઠા જિલ્લાના ઈડરગઢ એટલે કે ગુજરાતમાં ભરમાં જાણીતો ઈડરગઢ પર નાના મોટા ઝરણાઓ વહેતા થયા છે। ખાસ કરીને છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અતિ ભારે વરસાદને પગલે જે ઝરણાઓ છે, ધોધ છે તે વહેતા થયા છે અને હાલ ઈડરગઢમાં જે ધોધ છે તે ધોધ વહેતો થયો છે અને આ ધોધના દ્રશ્ય મનમોહક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને હાલ સહેલાણીઓએ જે ઈડરગઢ પર જતા હોય છે અને સહેલાણીઓનો ઘસારો હાલ વધી રહ્યો છે। હાલ જે ધોધ છે તે ધોધના જે દ્રશ્યો છે તે જોવાલાયક છે અને હાલ જે ધોધના જે અલગ અલગ ધોધ જે પડી રહ્યા છે, પીળા કલરનો ધોધ છે તો બીજી બાજુમાં સફેદ કલરના આ ધોધ છે તે વહેતા થયા છે અને હાલ આ ધોધના કારણે જે દ્રશ્ય છે તે આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને ઈડરગઢ એટલે કે હિંમતનગર અમદાવાદથી સ્ટેટ હાઈવે થઈ અને અંબાજી જતો આ હાઈવે પર આ ધોધ છે તેનો નજારો જોવા લોકો ઉભા રહેતા હોય છે। ખાસ કરીને સહેલાણીઓ પણ આ ઈડરગઢની મુલાકાતે આવતા હોય છે ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે આ જે ધોધ છે તે જીવિત થયા છે અને નાના મોટા ઝરણાઓ પણ વહેતા થયા છે, જેને લઈને સહેલાણી અને જે પ્રકૃતિ પ્રેમી હોય તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જે દ્રશ્યો છે તે મનમોહક દ્રશ્યો જોઈને પણ સ્થાનિકો અને વાહન ચાલકો આવતા જતા વાહન ચાલકો પણ 2 મિનિટ ત્યાં ઉભી અને જે ઝરણાઓ છે તેને જોવા માટે નિહાળવા માટે ત્યાં ઉભા રહેતા હોય છે। બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।